તેજસ અને સ્વચ્છ રમણીયપુર। એક સુંદર ગામ હતું જેનું નામ હતું રમણીયપુર, પણ નામ પ્રમાણે તે રમણીય નહોતું। કચરો અહીં તહીં ફેલાયેલો હતો। આ ગામમાં એક નાનકડો ચબરાક વિદ્યાર્થી રહેતો હતો જેનું નામ હતું તેજસ। તેજસને સ્વચ્છતા ખૂબ ગમતી હતી। એક દિવસ તેજસ શાળાએથી ઘરે આવતો હતો અને તેણે જોયું કે ગામમાં બધે કચરો જ કચરો હતો। કેળાની છાલ, ખાલી રેપર્સ, તૂટેલા રમકડાં। તેજસે માથું ખંજવાળ્યું। આવું ક્યાં સુધી ચાલશે? તેણે વિચાર્યું, મારે કંઈક કરવું પડશે। તેજસે એક નાનકડી સાવરણી શોધી કાઢી અને એક ખૂણાની સફાઈ શરૂ કરી। તેણે બધો કચરો એક જગ્યાએ ભેગો કર્યો, પણ જેવો તે બીજો ખૂણો સાફ કરવા ગયો ત્યાં જ ભૂરા કાકા ત્યાંથી પસાર થયા। તેમના હાથમાંથી એક મોટો બિસ્કિટનો રેપર છૂટી ગયો અને સીધો તેજસે સાફ કરેલી જગ્યા પર પડ્યો। તેજસ ગુસ્સે થયો, પણ તેણે વિચાર્યું, ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય, મારે તેમને રમૂજી રીતે શીખવવું પડશે। તેણે એક સરસ યોજના બનાવી। રાતોરાત તેણે ગામના જુદા જુદા સ્થળોએ નાના નાના રમૂજી સંદેશા મૂક્યા। સવારે દાદીમા પાણી ભરવા જઈ રહ્યા હતા। તેમણે જોયું કે તેમના ઘરના દરવાજા પાસે એક નાનકડી ચિઠ્ઠી લટકતી હતી। તેના પર લખ્યું હતું, દાદીમા, કચરો કચરાપેટીમાં નાખો, નહીં તો મચ્છર તમને ડંખ મારશે અને પછી તમે ખોખો કરશો। દાદીમા હસી પડ્યા। થોડીવાર પછી ભૂરા કાકા તેમના ઘરની બહાર નીકળ્યા। તેમણે જોયું નહીં કે જમીન પર કેળાની એક મોટી છાલ પડી હતી। ધબાક! ભૂરા કાકા લપસી પડ્યા અને સીધા કચરાના ઢગલામાં પડ્યા। તેમના માથા પર એક ખાલી ડબ્બો ચોંટી ગયો। ભૂરા કાકા લથડિયા ખાતા ઊભા થયા। તેમના કપડાં ગંદા થઈ ગયા હતા અને માથા પર ડબ્બો ચોંટેલો હતો। તેમને ખૂબ શરમ આવી। ત્યાં જ તેજસ તેમની પાસે આવ્યો અને બોલ્યો, ભૂરા કાકા, જો તમે કચરો કચરાપેટીમાં નાખ્યો હોત તો આ ન થાત। ભૂરા કાકાએ શરમાઈને માથું હલાવ્યું। ભૂરા કાકાએ તેજસની વાત સાંભળી અને કહ્યું, તું સાચો છે તેજસ, હવે હું ક્યારેય કચરો નહીં ફેંકું, પણ આટલો બધો કચરો સાફ કેવી રીતે થશે? તેજસે કહ્યું, ચિંતા ન કરો ભૂરા કાકા, આપણે બધા સાથે મળીને સાફ કરીશું। દાદીમા પણ એક સાવરણી લઈને આવી ગયા। તેજસ, દાદીમા અને ભૂરા કાકાએ સફાઈ શરૂ કરી। તેઓ ગીતો ગાતા અને હસતા હસતા કામ કરતા હતા। બીજા ગામવાસીઓએ તેમને જોયા। તેમને પણ મજા આવી। ધીમે ધીમે એક પછી એક બધા ગામવાસીઓ સફાઈમાં જોડાઈ ગયા। થોડા જ દિવસોમાં રમણીયપુર ખરેખર રમણીય બની ગયું। બધે સ્વચ્છતા હતી, ફૂલો ખીલી ઉઠ્યા હતા અને હવા પણ તાજી લાગતી હતી। બધા ગામવાસીઓ ખુશ હતા અને તેજસનો આભાર માનતા હતા। તેજસે સૌને શીખવ્યું કે સ્વચ્છતા એ જ સાચી સુંદરતા છે।